ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દૂધધારા ડેરીની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। સવારના 9 વાગ્યાથી આ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં એક મોટો વળાંક સામે આવ્યો છે। ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે। આ સૌથી મોટો વળાંક મહેશ વસાવા અને તેમની પેનલનો ભાજપને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો છે। પેનલના 4 ઉમેદવારોની પેનલે ટેકો જાહેર કર્યો છે। આ નવો વળાંક ચૂંટણીમાં સામે આવ્યો છે। આ દૂધધારા ડેરીની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થયું છે અને એમાં નવો વળાંક જોવા મળ્યો જોન છે અને 2 અનામત મહિલા છે, 1 એસટી અનામત છે અને આજે ઇલેક્શન છે 19 ના રોજ ને એની અંદર માહોલ તમે જે માહોલ કર્યો છે અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર 1 મહિલા, 1 હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે। એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા। અમને અમારા મતદારો પર ભરોસો છે। અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ। બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે, પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર, લોકોને સારો ભાવ મળે, કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ, સારા ભાવ અપાવી શકીએ, દૂધ ભાવ ફેરની અંદર જે વર્ષની માંગ છે એ કરાવી શકીએ। એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો। એટલો અમને વિશ્વાસ છે। આવતીકાલે એની ગણતરી છે અને એ 4 ઝોન અમારા જીતવાના છે। જીત્યા પછી તમારી રણનીતિ શું રહેશે? જીત્યા પછી તો પહેલામાં પહેલું તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે, નવી ડેરીઓ ખુલે, રોજગારી થાય અને ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાનો એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે। અને બાકી જે સમીકરણો આવશે ત્યાર પછી ચેરમેન, વાઇસ ચેરમેનના સમીકરણો આવશે એની અંદર અમે આગળ જોઈ લઈશું। બંને ભાજપની પેનલ છે તો તમારો ટેકો કોની તરફનો છે? બંને પેનલ ભાજપની છે તો તમારા ઉમેદવારો જીતશે તો તમારે ટેકો કોની તરફ? જો એક વસ્તુ જ્યારે અમે ઇન્ટરવ્યુ કર્યું છે, એક વસ્તુ ક્લિયર છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે, ડિરેક્ટર રહ્યો, વાઇસ ચેરમેન રહ્યા છે, એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે, ચલાવ્યો છે, પણ અત્યારે અપક્ષ છીએ એટલા માટે અમે એમના સપોર્ટમાં રહીશું।